અમેરિકાએ 300 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પનામા દેશ નિકાલ કર્યા છે. અહીં આ લોકોને એક હોટલમાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે. ભારત ઉપરાંત ઇમિગ્રન્ટ્સમાં નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, વિયેતનામ અને ઈરાનના લોકોનો સમાવેશ થાય છે. આ લોકો પોતાના દેશમાં પાછા ફરવા તૈયાર નથી. આ લોકો હોટલની બારીઓમાંથી મદદ માટે વિનંતી કરી રહ્યા છે. કેટલાક લોકો કાગળો પર અમને મદદ કરો અને અમને બચાવો લખીને બારીમાંથી બતાવી રહ્યા છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં મોકલવા માટે અમેરિકા પનામાનો ઉપયોગ સ્ટોપ ઓવર તરીકે કરી રહ્યું છે. આ માટે પનામા ઉપરાંત ગ્વાટેમાલા અને કોસ્ટારિકા સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. ઇમિગ્રન્ટ્સના મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યા હતા અને તેમને એક હોટલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. આ લોકો તેમના વકીલોને પણ મળી શકતા નથી. એક ઇમિગ્રન્ટ્સે હોટલમાં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો, જ્યારે બીજા ઇમિગ્રન્ટે ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે તેનો પગ તોડી નાખ્યો હતો. તો પનામાના સુરક્ષા મંત્રી ફ્રેન્ક એબ્રેગો કહે છે કે સુરક્ષા કારણોસર ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.